બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 115 અને શ્લોક નંબર 116 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 115 ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. સિદ્ધાંતમ પરમં દિવ્યમેતાદૃશમ વિચિંતયન. ફરીવાર. સિદ્ધાંતમ પરમં દિવ્યમેતાદૃશમ વિચિંતયન. બધા જ શબ્દો છૂટા છૂટા છે. સિદ્ધાંતમ પરમમ દિવ્યમ એતાદૃશમ વિચિંતયન. આખી કડીને બે વાર સમૂહમાં ગાઈએ. સિદ્ધાંતમ પરમમ દિવ્યમેતાદૃશમ વિચિંતયન. ફરીવાર. સિદ્ધાંતમ પરમમ દિવ્યમેતાદૃશમ વિચિંતયન. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સત્સંગનિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. ફરીવાર. સત્સંગનિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગમ નિષ્ઠયા કુર્યાદ આનંદોત્સાહપૂર્વકમ. છેલ્લો શબ્દ છે આનંદોત્સાહપૂર્વકમ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. આનંદ, ઉત્સાહ, પૂર્વકમ. ભેગો થઈને બોલાય છે આનંદોત્સાહપૂર્વકમ. આનંદોત્સાહપૂર્વકમ. આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. સત્સંગમ નિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. ફરીવાર. સત્સંગમ નિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. સિદ્ધાંતમ પરમં દિવ્યમેતાદૃશમ વિચિંતયન. સત્સંગમ નિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. ફરીવાર. સિદ્ધાંતમ પરમં દિવ્યમેતાદૃશમ વિચિંતયન. સત્સંગમ નિષ્ઠયા કુર્યાદાનંદોત્સાહપૂર્વકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતન કરતા કરતા નિષ્ઠાથી અને આનંદ ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 115 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 116 પર. પહેલી કડીનું અહીંથી ગાન કરું છું, ધ્યાનથી સાંભળજો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ફરીવાર. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પહેલો શબ્દ છે નિજાત્માનમ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. નિજ આત્માનમ એટલે કે પોતાના આત્માને વિશે. એના પછીનો શબ્દ છે બ્રહ્મરૂપમ અને ત્રીજો શબ્દ છે દેહત્રય વિલક્ષણમ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. દેહ, ત્રય, વિલક્ષણમ એટલે કે ત્રણ દેહથી વિલક્ષણ એટલે કે જુદો એવા પોતાના આત્માની વાત કરી છે. આ કડીને સમૂહમાં બે વાર ગાઈએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ફરીવાર. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. હવે શ્લોકની બીજી કડીનું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. ફરીવાર. વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. પહેલો શબ્દ છે વિભાવ્યોપાસનમ. આ શબ્દમાં બે શબ્દ છૂટા છૂટા છે.
વિભાવ્ય અને ઉપાસનમ, આ બે શબ્દ ભેગા થઈ વિભાવ્યોપાસનમ. તો આખી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. ફરીવાર. વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાઈએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. ફરીવાર. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિશે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ એટલે કે સદાય પરબ્રહ્મની ઉપાસના કરવી. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 115 અને 116નું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.